રાજ્યના તમામ સમાચારો જોવા છે, વરસાદની વાત પણ કરવી છે, અગ્નિકાંડના સમાચારો પણ જોવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે સુરતની કે સુરતના પલસાણા પાસે 3 કાર વચ્ચે અકસ્માત થયો છે। એના ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 7 લોકો છે જે ઈજાગ્રસ્ત થયા છે। કાર ચાલકે કાબુ ગુમાવતા 2 કારને અડફેટે લીધી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ કમનસીબ ઘટના ઘટી છે સુરતના પલસાણા બારડોલી નેશનલ હાઈવે પર। આ અકસ્માતની ઘટના ઘટી પલસાણા પાસે એના ગામ આવ્યું છે, એની નજીક એક કારે 2 કારને ટક્કર મારી અને સીધી રીતે એક સાથે 3 કાર અટકાય છે અને એક વ્યક્તિનું મોત થઈ જાય છે। કાર્યવાહીઓ આપણા ત્યાં ઘટનાઓ ઘટી ગયા પછી થાય છે, એના પહેલા કોઈ જાગવાનું નામ નથી લેતા અને આવી ઘટના આપણે અગ્નિકાંડમાં પણ જોઈ છે। અગ્નિકાંડને લઈને હવે સંદેશ ન્યૂઝ પાસે પુરાવો છે કે જેમાં ટીપી શાખાનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે। સંદેશ ન્યૂઝ પાસે દસ્તાવેજ હાથ લાગ્યા કે જેમાં કેવી રીતે આખો ખેલ થયો હતો। સંદેશ ન્યૂઝે એ પણ જાણ્યું કે ટીપી શાખાનું રજિસ્ટર અમને મળ્યું હતું, એમાં એ વાતનો ઉલ્લેખ હતો કે એક નોટિસ એમાં નીકળી હતી। એ નોટિસ આ ગેમ ઝોનને તોડવા માટેની હતી। ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોન છે, એને મનાઈ હુકમ ફરમાવવા માટેના એના પુરાવા હતા। સંચાલક યુવરાજસિંહ છે જેના નામ સાથે આ મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો, જેને નોટિસ નીકાળવામાં આવી હતી કે તમે તાબડતોબ બંધ કરી દો। એપ્રિલ 2023ની આ ઘટના છે જેમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। કયા અધિકારીઓ હતા કે જેમણે ગેમ ઝોન સાથે સેટિંગ પાડ્યું, કયો ખેલ કર્યો, જેના કારણે આ તમામ વસ્તુઓ હેમખેમ રહી અને છેવટે આ 28 જિંદગીઓને લઈને ગઈ। આ તમામ શૈતાનો છે જે બાજુની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, જે આરોપીઓ છે, જેમને આ આખા કાંડમાં નિર્દોષ લોકોના જીવ લેવાનો ખેલ કર્યો, પરંતુ સૌથી મોટું પાપી આ કોઈ ઘટનામાં હોય તો 11/4/2023ના બાંધકામ તોડવાની નોટિસ હતી। એ કોણ લઈને ગયું હતું અને છેલ્લે ખિસ્સા ભરીને કોણ પાછું લઈને આવ્યું અને ગેમ ઝોનને ન તોડવામાં આવ્યું। અને સાગઠિયા અત્યારે ચર્ચામાં છે કારણ કે એની દોમ સાહેબી હવે ધીરે ધીરે સામે આવી રહી છે। રાજકોટના ટીપીઓ સાગઠિયાના એક પછી એક સંપત્તિના ખુલાસાઓ થઈ રહ્યા છે, એક પછી એક જગ્યાએથી એનો માલ ઉઘડી રહ્યો છે। રાજકોટ જામનગર રોડ પર એક પેટ્રોલ પંપ પણ સામે આવ્યો છે। અલખધણી નામનો આ પેટ્રોલ પંપ સાગઠિયાનો હોવાની વાત સામે આવી રહી છે। સાગઠિયાના પરિવારના સદસ્યોના નામે આ પેટ્રોલ પંપ છે અને એવી તો કેટલી એમની સાહેબી, કેટલી એમની મિલકત, જ્યાં નજર કરો ત્યાં સાગઠિયાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અને બંને ભાઈઓ ભ્રષ્ટાચારી હોવાની વાત સામે આવી રહી છે। સાગઠિયા એક ભાઈ અને એમનો બીજો ભાઈ પણ એ જ પ્રકારે ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાની વાતો સામે આવી રહી છે। એમડી સાગઠિયાના ભાઈના નામે વધુ એક સંપત્તિનો ખુલાસો થયો છે। ટ્વિન સ્ટારમાં 9મા માળે એની ઓફિસ હતી। આ ઓફિસ ટીપીઓ એમડી સાગઠિયાના ભાઈના નામે છે। ઓફિસની પાવર ઓફ એટર્ની સાગઠિયાના નામે હોવાનું પણ ખુલ્યું છે। એટલે ક્યાં શું નથી કર્યું એક મોટો પ્રશ્ન છે। કરમકુંડળી જોઈએ તો એક બાદ એક સંપત્તિનો ખુલાસો જે છે તે થઈ રહ્યો છે, ત્યારે વધુ એક બેનામી સંપત્તિ જે છે તે સામે આવી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટ્વિન સ્ટાર જે ઓફિસ આવેલી છે ત્યાં 901 નોર્થ બ્લોકની અંદર તેમની વધુ એક બેનામી સંપત્તિ હોવાનું સામે આવ્યું છે। એમડી સાગઠિયાના ભાઈના નામે આ ઓફિસ છે, પરંતુ પાવર ઓફ એટર્ની જે છે તે મનસુખ સાગઠિયાના નામે કરવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તે કોર્પોરેશનમાં હોવા છતાં પણ તેમણે વેરો ભર્યો નથી અને અહીંયા 67,633નો વેરો પણ ભરવાના બાકી હોવાના અહીંયા જે નોટિસો જે છે તે પણ મારવામાં આવી છે। એટલે કે કોઈને આ મિલકત ભાડે પણ આપવામાં નથી આવી, તેવો જ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે। જો આ ઓફિસની અંદર પણ એસીબી અથવા તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવે તો અહીંથી પણ મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ સામે આવે છે, કારણ કે વધુ એક મિલકત તેમના નામે હોવાનું સામે આવ્યું છે અને 90 લાખ રૂપિયાની આ ઓફિસ હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અને હવે અમદાવાદમાં પણ આગ લાગ્યા બાદ કૂવો ખોદવા માટે તંત્ર નીકળી ગયું છે અને એટલા જ માટે અમદાવાદમાં હોસ્પિટલોને સીલ કરવામાં આવી રહી છે। આવિષ્કાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેને સીલ કરવામાં આવી છે। ફાયર સેફટીનું આ મામલો ધ્યાનમાં આવ્યો છે એમને, અને એટલા જ માટે હવે એમાં કાર્યવાહી થઈ રહી છે। બીયુ પરમિશન પણ એમની આ હોસ્પિટલ પાસે નહોતી અને એટલા જ માટે અહીંયા હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે।
પાણી આવે ત્યારે પાળ બાંધવી અને મનપા પણ એ જ પ્રકારની હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યાં ફાયર સેફટીનો અભાવ હોય કે બીયુ પરમિશન ન હોય અને ગેરકાયદેસર ચાલતા હોસ્પિટલ હોય કે અન્ય એકમો હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે ઘોડાસરમાં આવેલી આવિષ્કાર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પણ ફાયર સેફટી કે પછી બીયુ પરમિશન કે પછી ફાયર એક્ટને લઈને નિયમોનું ભંગ થતો હોવાના તમામ દાવાઓ સાથે મનપા દ્વારા સીલિંગની પ્રક્રિયા છે જે હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસમાં કોઈ નવો આદેશ ન આવે ત્યાં સુધી આ સીલ મારીને આ જ પ્રકારની હોસ્પિટલો પણ બંધ કરવાની ફરજ પડી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આગ લાગ્યા બાદ હવે કૂવો ખોદાઈ રહ્યો છે. રાજકોટના અગ્નિકાંડ બાદ હવે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. રાજકોટમાં જ હવે ફાયર એનઓસી બાબતે શાળાઓ, કોલેજો, મોલ અને સિનેમામાં ગેમ ઝોન હોય કે પ્લે હાઉસ હોય, તમામ જગ્યા ઉપર હવે તપાસ થઈ રહી છે. હોટેલ, ગેસ્ટ હાઉસ, આ તમામ જગ્યાઓ પર હવે તપાસ હાથ ધરાઈ છે. જેતપુરમાં મામલતદારની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી જે સાડી ઉદ્યોગોના કારખાનાઓમાં પણ તપાસ કરશે. ત્યારે ડાઇંગ એસોસિએશન તમામ કારખાનેદારોને ફાયર એનઓસી લેવા માટે સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. આ સૂચનાની અમલવારી ન કરનાર કારખાનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે. જે કોઈ કારખાનાની અંદર આવા કોઈ સ્થળો હોય જે બોઇલર હોય કે મશીનો ચાલતા હોય જ્યાં શોર્ટ સર્કિટ થવાના બનાવો બનતા હોય એવી જગ્યાએ સાવચેત રહેવું. તમારું વાયરિંગ ચેક કરાવી લેવાનું. તમારે ગેસના જે બાટલા આવે છે આગ ઠારવા માટેના એ પણ દરેક જગ્યાએ રાખી દેવા, જેમ કે બોઇલર પાસે રાખવા, પછી મશીન ચાલતા હોય ત્યાં રાખવા, પછી જેવા એવા કાપડ રાખતા હોય ત્યાં કોઈ શોર્ટ સર્કિટ થાય કે આગ લાગે ત્યાં બાટલા રાખવા, જેથી કરીને આગ તાત્કાલિક થઈ જાય. રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને જુદી જુદી જગ્યાઓની અંદર ફાયર સેફટીના સાધનો છે કે નહીં તે બાબતે પરિપત્ર કરી અને સ્થાનિક કચેરીને તપાસ કરવાનું આહવાન આપેલું છે મામલતદારની આગેવાનીની અંદર. તો તે અનુસંધાને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને પણ પોતાના કારખાનાની અંદર ફાયર એનઓસી બાબતે ટીમ બનાવેલી છે કે આ બાબતે સર્ક્યુલર કરી અને પરિપત્ર પણ કરેલો છે કે તાત્કાલિક જો જેના કારખાનાની અંદર એનઓસી ન હોય ફાયર એનઓસી તો ફાયર એનઓસી લઈ લેવાની અને પોતાના કારખાનાની અંદર બાળમજૂરો પણ નહીં રાખવાના, જેથી કરીને કોઈ મોટી જાનહાની ન થાય. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. મારો બાપ બાહુબલી છે અને મારી માં ધારાસભ્ય છે તો પછી કાયદો મારા ખિસ્સામાં છે. આ વાત ગોંડલની થઈ રહી છે અને ગણેશ ગોંડલની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે એમણે જે પ્રકારે અકસ્માત કર્યો હતો, અકસ્માત થતાં એક યુવક બચી ગયો અને ત્યારબાદ એ યુવક સાથે એમની તકરાર થાય છે. સામાન્ય રીતે ગાડી ધીમે ચલાવવાની આ વાત છે અને ત્યારબાદ એમની સામે FIR થઈ ગઈ છે. હવે ગીતાબા જાડેજા મેદાનમાં આવી ગયા છે, ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના. ગણેશ જાડેજા સામે અપહરણ અને માર માર્યાની આ ફરિયાદ થઈ છે. કેસ પરત ખેંચવા માટે હવે ફરિયાદીના પિતા પર રાજકીય દબાણ થઈ રહ્યું છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સમાધાન કરવા માટે મેદાનમાં આવ્યા હતા. કોટેચાએ ફરિયાદીના પિતાને સમાધાન માટે ફોન પણ કર્યો. કોટેચા અને ફરિયાદી રાજુ સોલંકીનો કથિત ઓડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે. અને હવે વાત કરવી છે તાપીની કે તાપીના વ્યારામાં વાઘઝરી ગામે 22 અને 23 મેના રોજ યોજાયેલા ખ્રિસ્તી સંમેલનમાં હવે દેવ બિરસા સેનાએ વિરોધ કર્યો છે. આ કાર્યક્રમને લઈને સત્યશોધક સભા અને વિજ્ઞાન જાથાઓ પર પણ આક્ષેપો થઈ રહ્યા છે. વાઘઝરી ગામે જે ખ્રિસ્તીઓનો કાર્યક્રમ મોટા પ્રમાણમાં યોજાઈ ગયો, જેમાં ચંદીગઢના પાદરી બિજેન્દરસિંહ દ્વારા બીમારીને દૂર કરવાનો દાવો કરવામાં આવતો હતો, જેને લઈને દેવ બિરસા સેનાએ કહ્યું કે આપણા સત્યશોધક સભા અને વિજ્ઞાન જાથાવાળા કેમ કંઈ બોલતા નથી? એ લોકો માત્ર હિન્દુ ધર્મની પાછળ કેમ પડ્યા છે? આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તીઓનો આટલો મોટો કાર્યક્રમ થાય છે તેમ છતાં પણ આ અંગે મૌન કેમ છે? અમે આદિવાસીઓ છીએ, અમે મૂળ પરંપરા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેવી વાત પણ એમણે કરી હતી. આવી રીતે તમે અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને જો તમે પરમિશન આપતા જશો તો અમે આદિવાસી સમાજ આખો સમાપ્ત થઈ જશે. અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ એ બધી સમાપ્ત થઈ જશે અને અમારા આદિવાસી વચ્ચે આ ઝઘડો કરવાનું ષડયંત્ર ખ્રિસ્તી સમાજ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. અમારા આદિવાસીઓને આ લોકો ધર્માંતર કેમ કરે છે? લોભ લાલચ આપે છે કે શું? પૈસા આપે છે કે શું? એમના માટે એ લોકોએ કહેવું જોઈએ કે મૂળ ધર્મ, મૂળ નિવાસી અમે આદિવાસીઓ છે. અમે અમારી મૂળ પરંપરાને જાળવવા માટે અમે સંઘર્ષ કરીએ છીએ અને આ લોકો ધર્માંતરિત કરીને એને અમારા દેવોને લાત મારવાની વાત કરે છે. એ ક્યારેય આદિવાસી સમાજ ક્યારેય સહન નહીં કરે. એ લોકો અમે એકદમ ઉગ્ર આંદોલન કરશે.
બતાવવામાં આવે છે આંબા અને નીકળે છે આંકડા, કારણ કે આપણે જોઈએ છીએ જે તંત્ર આપણને બતાવે છે, કારણ કે અમદાવાદની એ તસવીર સામે આવી રહી છે જેમાં તંત્ર દાવા કરતું હતું કે 10 વર્ષ સુધી અમે જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવી રહ્યા છીએ તે તૂટવાના નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર 1 થી 1.5 વર્ષમાં જ એ રોડ ધોવાઈ ગયા છે. રોડને 10 વર્ષ સુધી કંઈ જ નહીં થાય તેવું કહેવાવાળા હવે રોડ તૂટી ગયા બાદ કોન્ટ્રાક્ટરને છાવરતા નજરે પડી રહ્યા છે. છાતી ઠોકીને એએમસી દ્વારા સત્તાધીશો કહેતા હતા કે આ વ્હાઇટ ટોપિંગ રોડને 10 વર્ષ સુધી કશું જ નહીં થવાનું, પણ વસ્ત્રાલના નિરાંત ચોકડી પાસેનો આ રોડ છે કે જે મહા મહેનતે રોડ બન્યાના માત્ર થોડા જ દિવસોમાં વ્હાઇટ ટોપિંગ રોડનું સુરસુર્યું નીકળી ગયું છે. હવે આ રોડને ફરીથી બનાવવાનો વારો આવ્યો છે. તંત્રના દાવાઓ આ રોડ પર દેખાઈ રહ્યા છે. આ રોડ આઈ થિંક 2022માં બન્યો હતો, પણ એના પછી આ રોડ એકદમ ખરાબ થઈ ગયો છે. ફરીથી આ રોડ બનાવવામાં આવી રહ્યો છે, પણ તમે જોશો કે આ રોડને ખાડા કર્યા વગર એની ઉપર જ ફરીથી બનાવવા આવી રહ્યો છે. એનાથી થશે શું કે આ રોડ ઉપર જ આવી જશે, એનાથી આજુબાજુની સોસાયટીમાં પાણીની એ બધી સમસ્યાઓ રહેશે. રસ્તા ઉપર આરસીસી રોડ બનશે તો લોકોની અંદર એક મતલબ લાગણી એવી એમ નથી કે ભાઈ વર્ષો બાદ એક સારા રોડની આપણે કલ્પના જે કરતા હતા તે મળશે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભ્રષ્ટાચારની નીતિ છે એ ભ્રષ્ટાચારની નીતિના લીધે આ જે છે આરસીસી રોડ પણ ડામરના રોડ કરતાં પણ એની હાલત જે છે ખરાબ થઈ ગઈ. વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ કેટલીક જગ્યાએ જ્યારે આ યુટિલિટીની અંદર પ્રશ્ન આવે ત્યારે આ રોડ ફરીથી એને ખોદવા પડતા હોય છે, અને જે પાણીની સમસ્યા હોય, પાયાની જરૂરિયાત હોય, એને રિપેરિંગ કરવા માટે પણ ઘણી જગ્યાએ આ પ્રકારના ઇસ્યુ ઊભા થયા છે. 101 કરોડ રૂપિયા ખર્ચીને 19 આવા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા હતા, જો કે માત્ર 1 વર્ષની અંદર જ આ વ્હાઇટ ટોપિંગ રોડની દશા છે તે બગડી ગઈ છે, જેના કારણે હવે ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા રોડને ફરી એક વખત બનાવવાની જરૂર પડી રહી છે. મહત્વનું છે કે આ વ્હાઇટ ટોપિંગ રોડની 10 વર્ષની ગેરંટી આપવામાં આવી હતી કે 10 વર્ષ સુધી આ વ્હાઇટ ટોપિંગ રોડને કશું જ થશે નહીં, પરંતુ માત્ર 1 વર્ષની અંદર જ આ વ્હાઇટ ટોપિંગ રોડની અંદર ખાડા પડી ગયા છે અને અનેક ખાડાઓ પડી ગયા છે, જેના કારણે હવે આ રોડ ચાલે તેમ નથી. આ રોડ ઉપર વાહનો ચલાવી શકાય તેવી પરિસ્થિતિ નથી, અને આ જ કારણથી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વ્હાઇટ ટોપિંગ રોડને ફરી એક વખત બનાવવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને બીજી બાજુ હવે સુરતમાં એક કોર્પોરેટરે પોતાની મનમાની બતાવી છે. સુરતના કોર્પોરેટરનું નામ છે નરેન્દ્ર પાંડવ, જેમણે શ્રીકુંજ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. ગેરકાયદેસર બાંધકામ ડિમોલિશનથી અટકાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. સંબંધીનું બાંધકામ હતું એટલે તેમણે અટકાવડાવી દેવાયું. સોસાયટીના રહીશોએ કહ્યું છે કે પાલિકા કમિશનરે જેને રજૂઆત કરી છે, નરેન્દ્ર પાંડવે સ્થાનિકોને ધમકાવ્યા હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. એમના કાકાનું ઘર હતું, જ્ઞાતિવાદનો મુદ્દો લાવ્યાની પણ વાત થઈ રહી છે. એના કાકાના ઘરને બચાવવા માટે કોર્પોરેટરે ખૂબ ધંપાછાડા કર્યાની વાત સામે આવી રહી છે. સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની વારંવાર રજૂઆત કરનાર કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ છે તે ફરી વિવાદમાં આવ્યા છે, અને આ વખતે પોતાના કાકાનું જે બાંધકામ છે તે ગેરકાયદેસર હોય 10 ફૂટ માર્જિનની જગ્યા છે ત્યાં બાંધવામાં આવ્યું છે. બાજુની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો. કાંઈ નહીં, 10 ફૂટ જગ્યા છોડી દે અને પછી એનું બાંધકામ જ્યાં કરવું હોય ના કરે. અને તકલીફ અહીંયા બધા છોકરાઓ મારે રમતા હોય, બધું કચરું આવે, એનું બધું કઈ જે કઈ વસ્તુ પડે તો અમારી ઈજા થાય ને છોકરાઓને. શું કહેશો તમે? એસી નું પાણી આવી શકે, સિનિયર સિટીઝન બેઠા હોય એના ઉપર કચરો પડી શકે છે. વિરોધ કરવામાં એ આવ્યો હતો, પહેલાં અમે રજૂઆત કરી હતી, એમને બોલાવ્યા હતા, શાંતિથી વાટાઘાટ કરવાની હતી, પણ એ સત્તાનો પાવર ઉપયોગ કરીને અમે જનતાના વોટે જ તેને કોર્પોરેટર ચૂંટ્યા છે. તો શું કરવી છે રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચારની, કારણ કે હવામાન વિભાગે જે વાત કરી છે એનાથી ખેડૂતોને ખૂબ ટાઢક વળે તેવી વાત છે. આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું 1 થી 2 દિવસ વહેલું રહેશે. હવામાન વિભાગે કહ્યું છે કે વાતાવરણને લઈને જે એક આગાહી કરી છે, જેમાં 1 સપ્તાહ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. આવતા સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની પણ શક્યતા છે. આગામી સમયમાં ભારે પવનની સંભાવના પણ वर्ताई रही है. आने वाले 5 दिनों की बात करें तो इस हफ्ते जो है गुजरात में मौसम मुख्य तौर पर जो है ड्राई देखने को मिलेगा. साथ ही साथ अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है वेदर, उसमें जो है मुख्य तौर पे हम अधिकतम तापमान की बात करें तो उसमें सबसे अधिकतम तापमान 42.1 डिग्री सेल्सियस सुरेंद्रनगर में तथा अहमदाबाद में 42 डिग्री सेल्सियस, गांधीनगर में 41.7 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. और अगले आने वाले हफ्ते में भी जो है तापमान नोलार चेन में बना रहेगा विद राइजिंग टेंडेंसी. कुछ जगहों पे तापमान 1 से 2 डिग्री राइज करेगा.